હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ચેનલ રૂટીન લાઈફ વિથ હર્ષિદા. કેમ છો ગાઈઝ? આઈ હોપ કે બધા મજામાં હશો. સો ગાઈઝ, આપણે એઝ ઓલવેઝ મોર્નિંગની શરૂઆત કરીશું ભગવાનના દર્શનથી. સો જય શ્રી કૃષ્ણ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. સો ગાઈઝ, હવે આપણે રેડી થઈને નીકળી જઈશું ઓફિસ તરફ. સો ગાઈઝ, મારી સોસાયટીમાં કોઈ મકાનનું કામ ચાલે છે. સો હું જસ્ટ એમ જ જોતી હતી ને, ત્યાં મારી નજર એક છોકરી પર પડી. આ બેન છે ને, સવારમાં એટલી મસ્ત સ્માઇલ આપતા હતા ને કે દિવસ બની ગયો મારો. એટલું મસ્ત બ્લશ કરે છે ને કે ન પૂછો વાત. સવારમાં કોઈ જો આવી રીતે સ્માઇલ. સો ગાઈઝ, આપણે પહોંચી ગયેલા છીએ ઓફિસ પર અને બોલાવી લીધી છે લિફ્ટને. તો હવે આપણે જઈશું ઓફિસ પર. ગાઈઝ, આ ફાયર સેફ્ટી સ્વિચ છે. જેવી કે તમને લોકોને ખબર જ છે, સવારની ચા પીધા વગર તો મારો દિવસ ચાલુ થાય જ નહીં. ચાલો હવે તમને લોકોને થોડા મોટિવેટ કરી દઉં. કોઈ બી માણસ શકલથી ખરાબ નથી હોતો, બસ એ ખાલી ગરીબ હોય છે. પૈસા હોય ને ગાઈઝ પાસે તો આ દુનિયામાં બધું જ પોસિબલ છે. સો ગાઈઝ, ગઈકાલે મારા એક ઓફિસ ફ્રેન્ડને ત્યાં એક ફંક્શન હતું. સો એમના ફોટોઝ અને વિડીયોઝ આપણે એડિટ કરવાના છે, એક વિડીયો બનાવી આપવાનો છે. સો હવે આપણે કરવા માંડ્યા છીએ વિડીયો એડિટ. સો ગાઈઝ, આજે હું લંચ ભૂલી ગયેલી હતી, તો આપણે મંગાવી લીધેલા છે બાલાજીના સેવ મમરા અને ચટાકા પટાકા. જેવું લંચ મંગાવ્યું, ખબર પડી કે આપણે એક જગ્યા પર મીટિંગ પર જવાનું છે. સો લંચ મૂક્યું પડતું ને આપણે નીકળી ગયા મીટિંગ પર. ગાઈઝ, આ બ્રિજનું નામ કોને ખબર છે? કમેન્ટ કરજો. સો ગાઈઝ, જેવા અમે બિલ્ડિંગ પર પહોંચ્યા ત્યાં જોયું કે નાના છોકરાઓ કંઈક રમત રમતા હતા. આ રમત અમે બી રમેલી છે, પણ નામ ભૂલાઈ ગયું છે. સો જેને આ રમતનું નામ ખબર હોય પ્લીઝ કમેન્ટ કરજો. સો ગાઈઝ, આ વેસ્ટેજ કરીને કોઈ કંપની છે, એમની જ આ પ્રોડક્ટ માટેની મીટિંગ હતી. સો આ બધી એમની પ્રોડક્ટ છે. રૂટીન લાઈફની જેટલી બી વસ્તુ હોય એ બધી વસ્તુનું પ્રોડક્શન કરે છે આ લોકો, કોસ્મેટિકથી લઈને દવા સુધી. સો ગાઈઝ, જેવી આપણે મીટિંગ પતાવીને નીકળ્યા ત્યાં ઘરની બહાર પણ છોકરાઓ રમતા હતા. હવે આ કઈ રમત છે એ બી કમેન્ટ કરજો, મને નથી ખબર. સો ગાઈઝ, હવે મીટિંગ પતાવીને નીકળી ગયેલા છીએ રિટર્ન ઓફિસ તરફ. સો ગાઈઝ, આજે તો મને બપોરના જમવાનો ટાઈમ બી 5:30 વાગે મળ્યો છે.
સો ગાઈસ હવે આપણે રિટર્ન પહોંચી ગયેલા છીએ ઓફિસ પર અને મને હવે બપોરના જમવાનો સમય મળે છે 5:30. સો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હવે ઘર તરફ અને આજે આકાશમાં ફૂલ મૂન છે ગાઈસ. સો ગાઈસ આપણે કાનાજીનો નાઇટ શૃંગાર કરીને એમને નાઇટ ડ્રેસ પહેરાવડાવીને સુવડાવી દીધેલા છે. આ હાથ અને આ ચરણ જોઈને આખા દિવસનો થાક ઉતરી જાય. તો ગાઈઝ આજે થોડું ગરમી જેવું લાગતું હતું તો એસી કરી દીધું છે ચાલુ. હવે સૂઈ જઈએ. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય મોગલ. સો ગાઈઝ જો તમને મારો વિડીયો ગમેલો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.